જાનકીની ઉંમર 19 વર્ષની થઈ ચૂકી હતી. છેલ્લા ઘણા વર્ષોથી તે પિતા સાથે દરરોજ સવારે મંદિરે દર્શન કરવા જતી. પરંતુ હવે પિતા રિટાયર થઈ ચૂક્યા હોવાથી પિતા સવારે મંદિરે થોડા મોડા જતા. એટલા માટે જાનકી પોતે એકલી જ સવારે મંદિરે દર્શન કરવા માટે જતી. જાનકીને સવારે મંદિર જઈને પછી જ કોલેજ જવાની ટેવ પડી ગઈ હતી. એટલે પહેલાં તે મંદિરે જાય, ત્યાં દર્શન કરીને પછી જ કોલેજ જતી. થોડા દિવસ સુધી તો તે એકલી જ મંદિરે જતી. પરંતુ એક વખત તે મંદિરેથી કોલેજ જવાને બદલે સીધી જ ઘરે આવી અને તેના પિતાને કહ્યું કે પપ્પા, હવે હું ક્યારેય મંદિરે નહીં જાઉં. તેના પિતા આ વાત સાંભળીને થોડા આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ તેણે દીકરીને પૂછ્યું, કેમ બેટા, તારે મંદિરે નથી જવું? શું પ્રોબ્લેમ છે? એટલે જાનકીએ તેના પિતાને કારણ જણાવતા કહ્યું કે પપ્પા, હું જ્યારે પણ મંદિરે જાઉં છું ત્યારે ત્યાં ભગવાનના દર્શન કરું છું. પરંતુ સાથે સાથે હું જોઉં છું કે જ્યારે પણ મંદિર જાઉં ત્યારે પૂજા અથવા ભજન ચાલુ જ હોય તો પણ લોકો પોતાના મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે અને વાતો કરતા રહે છે. એ બધા જ મને ભક્તો ઓછા લાગે છે અને ઢોંગી વધારે લાગે છે. આ સાંભળી પિતા થોડું હસવા લાગ્યા. પછી તેને કહ્યું કે બેટા, તારી વાત સાચી હોઈ શકે છે, પરંતુ મારે તને એક વાત કહેવી છે. ભલે તારે મંદિરે ન જવું હોય તો તારી મરજી, પરંતુ શું તું મારું એક કામ કરીશ? જાનકીએ તરત જ કહ્યું, હા બોલો ને, શું કામ કરું? જાનકીના પિતાએ તેને કહ્યું કે એક નવો ચોખ્ખો ગ્લાસ લઈ લે. તરત જ જાનકી રસોડામાંથી ગ્લાસ લઈને આવી. તેના પિતાએ તેને કહ્યું કે હવે આ ગ્લાસમાં દૂધ ભરી દે. જાનકીએ આખા ગ્લાસમાં દૂધ ભર્યું. પછી તેણે તેના પિતાને કહ્યું કે હવે આ દૂધ ભરેલો ગ્લાસ લઈને તું ફરી પાછી મંદિરે જા અને આખા મંદિરની એક પરિક્રમા કરી આવ. પરંતુ જ્યારે તું પરિક્રમા કરી રહી હોય ત્યારે ખાસ ધ્યાન રાખજે કે આ દૂધ ભરેલા ગ્લાસમાંથી એક પણ ટીપું દૂધ બહાર ન ઢોળાઈ જાય. તેને દીકરીને પૂછ્યું કે દૂધ ઢોળાયું તો નથી ને? એટલે દીકરીએ જવાબ આપતા કહ્યું કે ના પપ્પા, જરા પણ નથી ઢોળાયું. હવે તેના પિતાએ જાનકીને એક પછી એક એમ 3 સવાલ પૂછ્યા. પહેલો સવાલ તેને પૂછ્યો, શું તે કોઈને ફોન ઉપર વ્યસ્ત જોયા? બીજો સવાલ તેમણે પૂછ્યો, શું તને કોઈ વાતો કરતા દેખાયું? અને ત્રીજો સવાલ પૂછ્યો, શું તે કોઈને એકબીજાની બુરાઈ કરતા જોયા? આ ત્રણેય સવાલ સાંભળીને જાનકીએ તેના પિતાને જવાબ આપતા કહ્યું કે પપ્પા, મને કોઈ કેવી રીતે દેખાય? મારું તો સંપૂર્ણ ધ્યાન આ ગ્લાસ ઉપર જ હતું, કારણ કે તમારા કહ્યા મુજબ દૂધનું એક પણ ટીપું છલકે નહીં તે મારે ધ્યાન રાખવાનું હતું. પિતા ફરી પાછું થોડું હસ્યા કે બસ, હું તને આ જ સમજાવવા માંગુ છું. એમ કહીને પોતાની વાત આગળ વધારતા કહ્યું કે જ્યારે પણ તું મંદિરે જાય છે ત્યારે તારે ત્યાં પણ આવું જ કરવું જોઈએ. જ્યારે પણ મંદિરે જઈએ ત્યારે આપણું સંપૂર્ણ ધ્યાન માત્ર ભગવાન પ્રત્યે જ રાખવું જોઈએ અને ભગવાન સાથે વાર્તાલાપ કરવાનો અથવા તો તેની સાથે જોડાઈ જવાનો આ એક જ રસ્તો છે. જાનકી તરત જ બધું સમજી ગઈ અને પિતાને કહ્યું કે હું કાલથી દરરોજ મંદિર જઈશ, પરંતુ તમે શીખ્યું એ પ્રમાણે બીજામાં જરા પણ ધ્યાન નહીં દઉં. એમ કહીને જાનકી અને તેના પિતા બંને મરક મરક હસવા લાગ્યા. નમસ્કાર મિત્રો, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો, તેમજ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં. રાધે રાધે.